નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આઈએએસ અધિકારીઓની બદલીનું ગંજીફો છીપાયો છે, જેમાં વડોદરાના 2 આઈએએસ અધિકારીની બદલી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્ય સરકારે 72 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં વડોદરાના 2 આઈએએસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહને નર્મદા રાજપીપળા કલેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે અક્ષય બુદાનિયાને વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પદભાર સોંપાયો છે. ગંગા સિંહ સાથે વડોદરાના ડીડીઓ મમતા હીરપરાને અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મમતા હીરપરાની જગ્યાએ વડોદરાના ડીડીઓ તરીકે આનંદ અશોક પાટીલને નિમવામાં આવ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.